હેલો માય ડિયર સ્ટુડન્ટ્સ, વેલકમ બેક ટુ અવર એપ્લિકેશન. તો સ્ટુડન્ટ સ્ટાર્ટ કરશું. હવે આપણે ક્વેશ્ચન જે સ્ટાર્ટ કરેલા હતા રાસના હિસાબોમાં, જેમાં બાંધકામને લગતા જે કરાર હતા, બાંધકામને લગતા જે રાસના હિસાબો જે આપણે સ્ટાર્ટ કર્યા છે, જેમાં એક દાખલો આપણે કમ્પ્લીટ કર્યો. હવે આપણે સેકન્ડ ક્વેશ્ચન. તો છોકરાઓ જો, રામ અને શ્યામ સંયુક્ત રીતે એક એસજી હાઈવે અમદાવાદ ખાતે ભાવેશ શાહ એન્ડ કંપની માટે મલ્ટીપ્લેક્સ થિયેટર, ઓકે છોકરાઓ થિયેટર બનાવવાનું છે. મેં તમને શું કીધેલું, ક્યાં તો કોઈ ઓફિસ બનાવવાની હશે, કોઈ બ્રિજ, ડેમ, બરાબર, કોઈ બિલ્ડિંગ બનાવવાની હશે, બરાબર, આવા કરારો આવશે. તો છોકરાઓ તમને સંયુક્ત સાહસમાં બાંધકામને લગતા દાખલા સોલ્વ કરીએ છીએ, જેમાં કુલ કરાર કિંમત છે 25 લાખ, એટલે 25 લાખમાં થિયેટર બનાવવાનું છે. એટલે થિયેટર બનાવીને આપશે તો 25 લાખ રૂપિયા મળશે, જે પૈકી 80% રોકડા મળે છે. એટલે આપણે થિયેટર બનાવશું તો થિયેટરનો માલિક જે છે એ આપણને 80% પૈસા રોકડા આપશે. તો છોકરાઓ 25 લાખના 80% કરો, કેટલા થાય? 25 લાખના 80%, 25 લાખના 80% કેટલા આવશે? 20 લાખ. તો તમારે 20 લાખ રૂપિયા રોકડા લેવાના છે. આવડશે? 20 લાખ રૂપિયા રોકડા માંગવાના, અને બાકીના 20% જે છે એ કંપની ઇક્વિટી શેરમાં ચૂકવશે. તો એનો મતલબ 20% કેટલા? 25 લાખના 80% રોકડા એટલે 20 લાખ. 25 લાખના 80% રોકડા 20 લાખ. બચ્યા 5 લાખ રૂપિયા, એ 5 લાખના શું મળશે? ઇક્વિટી શેર મળશે. 5 લાખ રૂપિયાના ઇક્વિટી શેર કંપની પાસેથી લેવાના, જેનો આપણે થિયેટર બનાવવાનું કામકાજ લીધેલું છે. હવે છોકરાઓ તમે ધ્યાનથી વાંચો તો લખેલું જ છે કે દરેક ભાગીદાર, શું લખેલું છે? દરેક ભાગીદાર 8 લાખ રૂપિયા બેંકમાં ભરે છે. ભાગીદાર બે છે, રામ અને શ્યામ. બંને ભાગીદાર બેંકમાં પૈસા કેટલા ભરશે? 8 લાખ રૂપિયા. ઓકે, તો પહેલા આપણે દાખલામાં શું લખવામાં આવે છે કે સંયુક્ત સાહસના ચોપડે જરૂરી ખાતા બનાવો. તો કયા કયા ખાતા બનાવશું? તો છોકરાઓ જો, પહેલા તો રાસનું ખાતું બનાવવાનું. ઓકે, રાસ ખાતું એટલે સંયુક્ત સાહસ ખાતું જ કહેવાય. ઓકે, પછી આવશે ભાગીદારના મૂડી ખાતા, જેમાં બે ભાગીદાર છે, રામ અને શ્યામ. ત્યાર પછી છોકરાઓ આપણે બીજું શું બનાવવાનું આવશે? સંયુક્ત બેંક ખાતું. તો આપણી પાસે સંયુક્ત બેંક ખાતું અને છોકરાઓ ઇક્વિટી શેર પણ વાત થઈ છે કે આપણે જેને બાંધકામ કરીને આપીએ છીએ ને, ઓકે, આપણે જેને બાંધકામ કરીને આપીએ છીએ ને એ વ્યક્તિ આપણને ઇક્વિટી શેર પણ આપે છે થોડા ઘણા. એટલે કરાર આપનારના ઇક્વિટી શેરનું ખાતું પણ આપણે બનાવશું. અને પહેલાનો દાખલો આપણે ગણેલો, એમાં ડિબેન્ચર આપતા હતા, એટલે ડિબેન્ચરનું ખાતું બનાવો. આમાં ઇક્વિટી શેર છે તો ઇક્વિટી શેરનું ખાતું બનાવશું. ઓકે, ચલો. ત્યાર પછી છોકરાઓ તમારી પાસે બાંધકામની પડતરની માહિતી છે. પહેલા આપણે છોકરાઓ એક કામ કરીએ, અત્યાર સુધી જે વાંચ્યું છે એની એન્ટ્રી કરતા શીખીએ. તો જો, સૌથી પહેલા તો 8 લાખ રૂપિયા બેંક ખાતામાં દરેક ભાગીદાર રૂપિયા જમા કરાવશે. તો એની એન્ટ્રી ક્યાં જશે? તો ભાગીદારના મૂડી ખાતે. તો ભાગીદારના મૂડી ખાતે શું થશે? 8 લાખ રૂપિયા રામ કાઢશે, 8 લાખ રૂપિયા શ્યામ કાઢશે. ના જમા થશે, અહીંયા લખાશે સંયુક્ત બેંક ખાતે. બરાબર, આ પૈસા બેંક ખાતામાં ઉધાર બાજુ, બેંક ખાતામાં ઉધાર બાજુ. તો બેંક ખાતામાં ઉધાર બાજુ શું આવશે? રામના મૂડી ખાતે અને શ્યામના મૂડી ખાતે 8 લાખ રૂપિયા, 8 લાખ રૂપિયા. બોલ, આટલે સુધી કોઈ ડાઉટ? સિમ્પલ છે આ તો. ચાલો, ત્યાર પછી છોકરાઓ તમને દાખલામાં લખ્યું જ છે કે બાંધકામના ખર્ચા નીચે મુજબ હતા. હવે બાંધકામના જે ખર્ચા છે ને એ બધા ખર્ચા તમે જોશો ધ્યાનથી, તો માલ સામાન, મજૂરી, મશીન ભાડું, એન્જિનિયર અને પરચુરણ ખર્ચ, આ બધા પૈસા તમે પેલા બેંકમાં પૈસા ડિપોઝિટ કર્યા છે એમાંથી આપણે કરશું. ઓકે, તો આ બધા ખર્ચા તમારી પાસે માલ સામાન થી લઈને રાસ ખાતામાં ઉધાર બાજુ શું લખશું? સંયુક્ત
બેંક ખાતે જેમાં માલ સામગ્રી કેટલા રૂપિયાની માલ સામગ્રી છે? 7,50,000. તો 7,50,000. ત્યાર પછી 6 લાખની મજૂરી છે. મશીનનું ભાડું 50,000 છે. મજૂરી 6 લાખ, 50,000 ભાડું. એન્જિનિયર છે 25,000 રૂપિયા અને પરચુરણ ખર્ચ 21. ઓકે, અને પરચુરણ ખર્ચના કેટલા હતા? 21. બધો મળીને આપણે ટોટલ કેટલો ખર્ચો કરીએ છીએ? 15,45,000 રૂપિયા આપણે ખર્ચો કર્યો. આ ખર્ચો સંયુક્ત બેંક ખાતામાંથી થશે, એટલે પૈસા જાય તો જમા. સંયુક્ત બેંક ખાતામાં 15,45,000 રૂપિયા જમા. શું આવશે? રાસ ખાતે ખર્ચો કર્યો, બરાબર ને? બાંધવા માટે ખર્ચો થયો. આપણે જે વસ્તુ બાંધકામ માટે કરાર લીધેલો છે એના બાંધકામનો ખર્ચો. પૈસા જાય જમા બાજુ. ચાલો, ત્યાર પછી છોકરાઓ બીજું શું આવે છે? તો સંયુક્ત સાહસ પૂર્ણ થતા રામે 20,000 ની કિંમતનો માલ સામાન સ્ટોક તથા શ્યામે કંપનીના ઇક્વિટી શેર 4,75,000 માં લઈ લીધા. હવે છોકરાઓ, પહેલી તો વસ્તુ એ છે કે કરાર કિંમત લેવાની ને. કરાર આપણે પૂરો કર્યો, બાંધકામ થઈ ગયું, ખર્ચો થઈ ગયો, હવે આવક થવાની. તો છોકરાઓ 20 લાખ રૂપિયા તમારે રોકડા લેવાના ને. તો આ 20 લાખ રૂપિયા રોકડા લેશું તો ક્યાં આવશે? રાસ ખાતામાં જમા બાજુ. પૈસા આવે તો ઉધાર, બેંક ખાતામાં ઉધાર, ને જ્યાંથી પૈસા આવે છે રાસ ખાતા થ્રુ પૈસા આવશે. આપણે જે ધંધો કર્યો એના થ્રુ પૈસા આવે છે. તો 20 લાખ રૂપિયા અહીંયા જમા આવશે ને બેંક ખાતામાં ઉધાર. આવે તો ઉધાર, રોકડ આવે છે તો આવે તો ઉધાર, તો રોકડ ખાતામાં ઉધાર એટલે બેંક ખાતામાં ઉધાર થાય. અહીંયા જમા થશે. શું આવશે? સંયુક્ત બેંક ખાતે. આ શું છે? કરાર કિંમત. અને આ જે 5 લાખ રૂપિયા છે એ તમારા કરાર આપનારના ઇક્વિટી શેર ખાતે. કમ્પ્લીટ. આ જે પૈસા છે એ તમારે બેંક ખાતામાં જમા, બેંક ખાતામાં ઉધાર 20 લાખ રૂપિયા. શું આવશે? રાસ ખાતે કરાર કિંમતના જે તમને પૈસા મળે છે તે, અને બીજા 5 લાખ રૂપિયા અહીંયા ઉધાર થશે જે ઇક્વિટી શેરના પૈસા છે. રાસ કમ્પ્લીટ. હવે છોકરાઓ વિચારો, દાખલામાં શું લખેલું છે કે રામે શું કર્યું? 20,000 ની કિંમતનો માલ સ્ટોક પોતે લઈ લીધો. જે માલ સ્ટોક હશે, છેલ્લે કરાર પૂરો થઈ ગયો, જે થોડો ઘણો સામાન બચ્યો હશે એ સામાન કોણ લઈ ગયો? રામ લઈ ગયા. તો રામ જે છે એ સામાન લઈ જાય છે તો રામના ખાતામાં ઉધાર બાજુ શું આવશે? રાસ ખાતે. અને એ જમા બાજુ શું આવશે? રામના મૂડી ખાતે. કમ્પ્લીટ, સિમ્પલ. ત્યાર પછી દાખલામાં તમને લખેલું છે કે શ્યામે શું કર્યું છે? 4,75,000 માં ઇક્વિટી શેર લઈ લીધા. ઇક્વિટી શેર કોણ લઈ જાય છે? શ્યામ. બધા જ કેટલામાં લઈ જાય છે? તો છોકરાઓ, શ્યામ જે છે એ 4,75,000 માં ઇક્વિટી શેર લઈ જાય છે. તો શ્યામના મૂડી ખાતામાં ઉધાર શું આવશે?
કરાર આપનારના ઇક્વિટી શેર ખાતે અને કરાર આપનારના ઇક્વિટી શેરના ખાતામાં જમા બાજુ 4,75,000. છોકરાઓ જો ઇક્વિટી શેર આવ્યા એટલે ઉધાર કર્યો, હવે જાય છે એટલે જમા કરીએ છીએ. ઇક્વિટી શેર વેચી દીધા, કેટલાના વેચ્યા? 4,75,000. કોને વેચ્યા? તો શ્યામને વેચ્યા. તો શ્યામ ના મૂડી ખાતે, બરાબર. એક જાતનું આપણે બહાર કોઈને વેચીએ એના કરતા કોઈ ભાગીદારને જ આપી દીધા. 5 લાખના ઇક્વિટી શેર 4,75,000 માં આપણે તો 25,000 નો જે ડિફરન્સ આવે છે એ કયા ખાતે જશે? એ રાસ ખાતે જશે. આ નુકસાન કહેવાય, રાસ ખાતે. તો રાસ ખાતામાં આ જ રકમને ઉધાર બાજુ લખવાની રહેશે, 25,000. શું લખાશે? કરાર આપનારના ઇક્વિટી શેર ખાતે. ઓકે, જે વ્યક્તિએ કરાર આપ્યો એની પાસેથી ઇક્વિટી શેર મળ્યા, એ ઇક્વિટી શેર 5 લાખના હતા, 4,75,000 માં એક ભાગીદાર લઈ ગયો, તો જે ડિફરન્સ આવે છે એ ડિફરન્સ આપણો ઓછો, મતલબ નુકસાન થાય છે ને. 5 લાખના ઇક્વિટી શેર 4,75,000 માં લઈ જાય તો 25,000 ઓછા મળે છે, એ નુકસાન. રાસ ખાતામાં ઉધાર બાદ. કમ્પ્લીટ. દાખલો ફિનિશ. છોકરાઓ ટોટલ કરશું અહીંયા, તો ટોટલ કેટલું આવશે? તો 20 લાખ ના 5 લાખ અને 20,000 એડ કરીએ એટલે 25 લાખ ને 20,000. અને 25 લાખ 20,000 માંથી 25,000 અને 15,45,000 માઇનસ કરીએ તો 9,50,000 તમારી પાસે અહીંયા નફો આવે છે. તો આ જે નફો છે ને, નફો, એ નફો કયા પ્રમાણમાં વહેંચવાનો છે? દાખલામાં કઈ આપેલું છે? જો તો છોકરાઓ, દાખલામાં કઈ જ ઇન્ફોર્મેશન નથી. તો જો દાખલામાં ઇન્ફોર્મેશન નહીં હોય તો આપણે 11-12માં શીખીને આવ્યા કે ભાગીદારો વચ્ચે નફાની વહેંચણી સરખા પ્રમાણમાં કરી દેવાની. તો વાંધો નહીં, દાખલામાં નથી ઇન્ફોર્મેશન, તો સરખા પ્રમાણમાં રામ અને શ્યામ વચ્ચે વહેંચી દેવાનો છે તમારો નફો, ભાગ્યા 2 એટલે 4,75,000, 4,75,000 અને એ 4,75,000 તમારે અહીંયા જમા કરવાના. 4,75,000 શું લખશું? રાસ ખાતે. અને આ જે રકમ છે એ રકમને બોલો 4,75,000 માં 8 લાખ ઉમેરી એટલે કેટલા આવે? 12,75,000. 12,75,000, બરાબર. બંનેમાં સરખું જ આવશે. 12,75,000, 12,75,000. એમાંથી છોકરાઓ 20,000 માઇનસ કરીએ તો 12,55,000 આવે છે. અને 12,75,000 માંથી 4,75,000 માઇનસ તો 8 લાખ આવશે. એટલે આ જે રકમ આવશે તે સંયુક્ત બેંક ખાતે જશે. અને આ જે રકમ છે એ બેંક ખાતામાં જમા બાજુ કેટલા આવશે? 8 લાખ શ્યામને અને બીજા કેટલા હતા? 12,50,000 અને 8 લાખ, સોરી 12,55,000, 12,55,000 અને 8 લાખ રામના મૂડી ખાતે અને શ્યામના મૂડી ખાતે. ચાલો, તો ટોટલ થશે તો 8 લાખ પ્લસ 8 લાખ પ્લસ 20 લાખ એટલે તમારી પાસે 36 લાખનું ટોટલ થવું જોઈએ. 36 લાખ બંને સાઈડ થાય છે. જો 15,45,000, 12,55,000 અને પ્લસ 8 લાખ એટલે 36 લાખ એકદમ ટેલી. બોલો, આવડશે બધાને? ક્લિયર? એકદમ સિમ્પલ છે. અને છોકરાઓ, જેટલા પણ આપણે ટોપિક કરીએ છીએ બધા દાખલા જોઈ જ જવાના છે. આપણે હવે પેપર પણ સ્ટાર્ટ કરવાના જ છે, બરાબર.
તો જેટલા પણ હું પેપર કરાવું એ પણ તમારે એકદમ કમ્પ્લીટલી જોઈને જવાના એક્ઝામ પહેલા, બરાબર? જેટલું હું કરાવું છું એટલું ડેફિનેટલી કરીને જશો, કોઈ ફેલ નહીં કરશે, બરાબર? ચલો તો મળીએ છોકરાઓ નેક્સ્ટ લેક્ચરમાં. આ તમારા રાસનું ખાતું થઈ ગયું, આ તમારા ભાગીદારનું મૂડી ખાતું થઈ ગયું, ત્યાર પછી સંયુક્ત બેંક ખાતું અને ઇક્વિટી શેર નું ખાતું. ક્લિયર? ચાલો તો છોકરાઓ મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર, નવા ટોપિક આગળના સોલ્વ કરશું. હજુ આપણે બાંધકામના 2-3 દાખલા હજુ આપણે સોલ્વ કરશું, જેનાથી તમારી હજુ પણ બાંધકામના દાખલા પર થોડી ગ્રીપ આવી જાય. ઓકે, મળીએ નેક્સ્ટ લેક્ચરમાં છોકરાઓ. ગુડ બાય એન્ડ ટેક કેર.